સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। જંગી બહુમતી સાથે વાપી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના ફાળે 41 જ્યારે કોંગ્રેસના ફાળે 3 સીટો આવી। ડીએમસીના સફાઈ કાર્યમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે યોજેલી પત્રકાર પરિષદમાં પત્રકારો જ અંદરો-અંદર બાખડ્યા। નરોલીના બ્રાહ્મણ ફળિયામાં રસ્તા અને ગટરનું ખાતમુહૂર્ત કરવા બાબતે જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બાખડ્યા। તંત્રને વારંવારની રજૂઆતો બાદ પણ ભેસલોર કુંતા માર્ગનું સમારકામ હાથ ન ધરાતા ગામ લોકોએ કર્યો ચક્કાજામ। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાપી પાલિકાની ચૂંટણીમાં 44 બેઠકો પૈકી કોંગ્રેસે 3 બેઠકો અને ભાજપે 41 બેઠકો કબજે કરી મેળવ્યો હતો જંગી વિજય। વાપી ખાતે 27 નવેમ્બરના રોજ નગરપાલિકાના 11 વોર્ડ માટે થઈ કુલ 44 બેઠકોની પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેથી સામાન્ય ચૂંટણી માટેની મતગણતરી બુધવારના રોજ 2 વિભાગમાં થઈ હતી, જેમાં પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર 1 અને 8માં ભાજપના પેનલ માટે ઉમેદવારી કરી રહેલ ઉમેદવારોનો વિજય થતા ભાજપી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 1માંથી ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ હાર્દિક શાહની સાથે ભાજપની પેનલ વિજય થયા બાદ ધીમે ધીમે પરિણામો જાહેર થતા ગયા, જેમ એક તબક્કો એવો પણ આવ્યો કે 11 વોર્ડમાં બધે જ ભાજપ આવી જશે તેવું અનેક લોકો માની રહ્યા હતા। જોકે વોર્ડ નંબર 6માંની અંતિમ ગણતરી સમયે કોંગ્રેસના 3 ઉમેદવારો જીત મેળવતા કોંગ્રેસ કાર્યકરોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। વાપી નગરપાલિકાની મતગણતરી દરમિયાન દરેક વોર્ડ મુજબ ઉમેદવારોના નામ અને મતો જણાવેલ મુજબ છે। વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર જયેશભાઈ કંસારાએ 2709 મતોથી વિજય મેળવેલ છે। વોર્ડ નંબર 1માં જ ભાજપના ઉમેદવાર મનીષા દાઈમાનો 2786 મતોથી, ભાજપ ઉમેદવાર વર્ષા પટેલનો 2658 મતોથી અને વોર્ડ નંબર 1માં જ ભાજપના ઉમેદવાર હાર્દિક શાહનો 2808 મતોથી વિજય બનેલ છે। તે જ રીતે વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર અમીર કાબાણી 3344 મતોથી, જશોદાબેન પટેલ 3306 મતોથી, જીતેન્દ્ર કાલાવડિયા 3257 મતોથી અને વોર્ડ નંબર 2ના જ ભાજપ ઉમેદવાર લીલાબેન પટેલનો 3063 મતોથી વિજય થયેલ છે। વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોમાં અર્ચનાબેન દેસાઈનો 2609 મતોથી, જીતેન્દ્ર દેસાઈનો 2652 મતોથી, સતીશ પટેલનો 2431 મતોથી અને ભાજપના જ ઉમેદવાર સીમા ગાલાનો 2396 મતોથી વિજય થયેલ છે। વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર પટેલનો 2690 મતોથી, ભાજપના જ ઉમેદવાર ભારતીબેન ચૌહાણનો 2598 મતોથી, ભાજપના જ ઉમેદવાર યામિની દેસાઈનો 2465 મતોથી અને ભાજપના જ ઉમેદવાર વિઠ્ઠલ પટેલનો 2418 મતોથી વિજય થયેલ છે। તેની સાથે જ વોર્ડ નંબર 5માં પણ ભાજપના ઉમેદવાર એવા અશોકભાઈ પટેલનો 3432 મતોથી, ભાજપના જ ઉમેદવાર નૈનાબેન પટેલનો 3636 મતોથી, ભાજપના જ ઉમેદવાર મોહમ્મદ ઈસા મકસૂદ અલીનો 2855 મતોથી અને ભાજપના જ ઉમેદવાર પારુલબેનનો 3601 મતોથી વિજય થયેલ છે। વોર્ડ નંબર 7માં પણ ભાજપના ઉમેદવાર દિલીપ યાદવનો 2791 મતોથી, ભાજપના જ ઉમેદવાર આરતીબેન પટેલનો 3751 મતોથી, ભાજપના જ ઉમેદવાર અજીત મહેતાનો 2729 મતોથી અને વોર્ડ નંબર 7ના જ ભાજપના ઉમેદવાર મુકુંદા પટેલનો 2359 મતોથી વિજય થયેલ છે। તેની માફક જ વોર્ડ નંબર 8માં પણ ભાજપના ઉમેદવાર ઉદય નાયકાનો 3605 મતોથી, ભાજપના જ ઉમેદવાર કેતના ચાવાલાનો 3783 મતોથી, ભાજપના જ ઉમેદવાર પુષ્પા કહારનો 3673 મતોથી અને ભાજપના જ ઉમેદવાર શિલ્પેશ દેસાઈનો 2122 મતોથી વિજય થયેલ છે। વોર્ડ નંબર 9માં પણ ભાજપના ઉમેદવાર ટીના હળપતિનો 3731 મતોથી, દિલીપ દેસાઈનો 3710 મતોથી, નેન્સી શાહનો 3744 મતોથી અને મહાનંદ શાહનો 3498 મતોથી વિજય થયેલ છે। આમ વોર્ડ નંબર 9માં પણ સંપૂર્ણ પેનલ ભાજપની જ જોવા મળી છે।
તેની સાથે જ વોર્ડ નંબર 10માં ભાજપ ઉમેદવાર ગંગાબેન હળપતિનો 2300 વોટથી, દિવ્યેશ પટેલનો 2443 વોટથી, સંગીતા પટેલનો 2224 મતોથી અને સંજય પટેલનો 2151 મતોથી વિજય થયેલ છે. વોર્ડ નંબર 11માં પણ ભાજપના ઉમેદવાર ગીતાબેન પટેલનો 3179 મતોથી, જિગ્નેશ શાહનો 3065 મતોથી, નસીમા અબ્દુલ અંસારી 2900 મતોથી અને ભાજપના જ અંતિમ ઉમેદવાર ભાવેશ હળપતિનો 1429 મતોથી વિજય થયેલ છે. આમ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10 અને 11માં ભાજપની સંપૂર્ણ પેનલે પોતાનો પગપસેરો કર્યો છે. ત્યારે વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર આબિદા સૈયદે 2093 મતોથી વિજય મેળવેલ છે. તે સિવાયના 3 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર પીરુ મકરાણીએ 2032 મતોથી, કોંગ્રેસના જ ઉમેદવાર ખંડુ પટેલે 2326 મતોથી અને કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ પટેલે 2167 મતોથી. આમ વોર્ડ નંબર 6માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયેલ છે. કુલ મળીને નગરપાલિકાની 44 સીટોમાંથી ભાજપના ફાળે 41 સીટ અને કોંગ્રેસના ફાળે માત્ર 3 સીટ જ મળેલ છે. ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, ત્યારે 10 વોર્ડમાં કોંગ્રેસનો સફાયો થયો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઇક દેખાઈ આવી છે. જંગી બહુમતી સાથે વાપી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વહેલી સવારે 9 વાગ્યાથી જ પીટીસી કોલેજ ખાતે મતગણના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં મતગણના થઈ હતી. વિકાસના જ કામ કર્યા છે અને સૌથી વધારે તો અમે કાર્યકર્તાઓ જે મહેનત કરી છે દિવસ રાત એમનું ખૂબ ખૂબ અભિનંદન અને જનતાના પણ ખૂબ ખૂબ અભિનંદન અને વાપીના તમામ મારા મિત્રોને જેને મને સપોર્ટ કર્યો છે ખૂબ અભિનંદનને અનન્ય મારા કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી પાટીલ કનુભાઈ, એમને જે અમારા પર વિશ્વાસ રાખીને અમને જે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ઉમેદવારી કરવા માટે એમને જે સાહસ કર્યો નંબર પેનલ તમામ મતદારના સહકારને આપવાનો છે. મતદારોએ એટલે વાપીની પ્રજાએ મને ખૂબ સહકાર આપ્યો વિકાસના કામોમાં અને એ સહકાર મત સ્વરૂપે ઈવીએમ મશીનમાં રૂપાંતર થયો છે અને હવે પછીનું જે આગવી વિઝન છે વાપી નગર માટેનું, વાપી નગરમાં જે પણ બાકી રહેલા કામો છે, જે કંઈ એક સામાજિક પડતર પ્રશ્નો છે, લોકોને નાના મોટા, વાપી એક મોટામાં મોટી સ્લમ નગરી કહેવાય, ફ્લોટિંગ વસ્તીનું પ્રમાણ વધારે છે, એટલે એક આવાસ યોજના મોટા પાયે આપણે અમલમાં કરવા જઈ રહ્યા છે. જે બાબતે જમીનનો પ્રશ્ન છે, સરકાર સાથે એની ચર્ચા થઈ રહી છે અને નાના મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ પરિવારોને સ્પર્શે એવા કામો હાથ ઉપર લેવા જઈ રહ્યા છે. જે બાબતે આજે જ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય તરફ હું જવા જઈ રહ્યો છું અને એની આજથી જ એની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી ટર્મ મને ટિકિટ આપી અને મારી પેનલ વોર્ડ નંબર 11થી અમે ચારેય બહુમતીથી ભાજપની પેનલમાં જીત્યા છે અને કોંગ્રેસ મુક્ત વાપીમાં છેલ્લો વોર્ડ અમારો અને અમે એ કરી બતાવ્યું છે. વોર્ડ નંબર 3ના જે રિઝલ્ટ આવ્યા છે એ અમારી અમે જે ધારેલું હતું ઈચ્છા અનુસાર જ આવ્યા છે. અમે 1000+ ઉમેદ હતી, લોકોએ અમને 1500+ આપ્યા છે અને ખાસ કરીને જે માઇનોરિટી વિસ્તાર જે કહેવાય અમારા વોર્ડના અને જે ડૉક્ટર ઝાકીર હુસેન રોડ એમના જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખીને વોટ આપ્યા એ અમારા કાર્ય 10 વર્ષ કરેલા કાર્યનું પરિણામ લાગે છે અને આવતા 5 વર્ષમાં હું એ કાર્ય વધારે આગળ વધારીશ અને લોકો ઉપયોગી કંઈ બી કામ હોય મારી જરૂરિયાત હશે એને પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ અને સૌનો પાછો તમારા માધ્યમ દ્વારા આ આભાર માનું છું. તમારી ટકાવારી ભલે ઓછી થઈ છે પણ જીતનો માર્જિન અમારો સૌથી વધારે છે. અમારા જિલ્લા પ્રમુખશ્રી અને વાપી સંગઠનના પ્રમુખશ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને મિતેશભાઈ દેસાઈએ અમને ફરીથી ચાન્સ આપ્યો. અમારી ચોથી ટર્મ છે, વિઠ્ઠલભાઈની પણ ત્રીજી ટર્મ હતી, પણ એમને અમારી ઉપર ભરોસો રાખીને અમને ટિકિટ આપી અને અમે ચારેય ઉમેદવારો અમે ખભે ખભા મિલાવીને છેલ્લા 10 દિવસથી ખૂબ જ સુંદર પ્રચાર કર્યો. જિલ્લાનું વાપી સંગઠનનું અમને નેતૃત્વ એ લોકો એમને પૂરું પાડ્યું, અમારી સાથે રહ્યા અને અમારા વોર્ડના જે કાર્યકરો હતા એ લોકો દરેક કાર્યકર્તાઓએ બી અમને રાત દિવસ જોયા વગર પોતાના વ્યવસાયમાં જયા વગર પણ અમારી સાથે રહ્યા અને જે ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ જે ચાર અકબંધ હતો એને પ્રજાએ ફરીથી બી એક વખત અકબંધ રાખ્યો છે. અમે અમારા વોર્ડ નંબર 4ના જે કાર્યકર્તાઓ મિત્રો અમારા શુભેચ્છકો છે, ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે
એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જનતા પાર્ટી જે વોર્ડ નંબર 8માંથી જીતીને આવી છે એનો શ્રેય સૌથી મોટો શ્રેય વોર્ડ નંબર 8ની જનતાને જાય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે અને અમારા નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપને જાય છે. આ વિકાસના જે કામો કર્યા છે, નવા તળાવના કામ, રોડના કામ ને લાઇટના અને બધા કામ છે, નરેન્દ્ર મોદીને વિકાસના આજ રોજ વાપી નગરપાલિકાના ચૂંટણીના જે પરિણામો આવ્યા અને અમે પહેલા દિવસથી કહેતા હતા 40+ સીટો અમારી આવશે અને અમારી 41 સીટો આવી છે. તે બદલ સર્વે મતદાતા, કાર્યકર્તા અને ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે વિકાસનો મુદ્દો જે વાપીમાં વિકાસ કર્યો છે છેલ્લા 5 વર્ષ દરમિયાન, એ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ અમે આ ઇલેક્શનો લડ્યા હતા અને એ ઇલેક્શનમાં અમને લોકોનો જે સહકાર, મતદાતાનો જે સહકાર મળ્યો છે. આખા બધા વોર્ડોમાં પેનલ ટુ પેનલ જીતી હતી અમારી 10 વોર્ડમાં અને ફક્ત 6 નંબરના વોર્ડમાં જ અમારા એક ઉમેદવાર જીત્યા છે. એ માટે અમે સર્વે મતદાતા ભાઈઓનો આભાર માનીએ છીએ. અમે જે વિકાસના કામો હજી અધૂરા છે, જે રોડોના કામ બાકી છે, જે ગટરનું કામ બાકી છે, હજી અમારું 23 કિલોમીટરનું ડ્રેનેજનું કામ બાકી છે, એ પૂર્ણ કરીશું. અંડરબ્રિજનું કામ ચાલુ થઈ ગયું, અંડરબ્રિજ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. હવે આગળના જે બધા કામો છે, પાણીનું જે વાપીની નગરને જે વધારેમાં વધારે પાણી આપવું છે, ફિલ્ટરેશન પ્લાન્ટ ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને એમાં અમે અત્યારે ફક્ત 12 કલાક ચલાવીએ છીએ અને 24 કલાક ચલાવવાની અમારી ગણતરી છે અને વાપીના લોકોને જે પાણીની વર્ષોની સમસ્યા છે એ પૂર્ણ કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ. નોટબંધીને તો લોકોએ એટલી બધી આવકારી છે કે 2 નંબરના પૈસા કોઈ નાના માણસો પાસે છે નહીં, મધ્યમ વર્ગ પાસે કોઈ પાસે એ તકલીફ નથી. જે તકલીફો હતી એ 50 કરોડ 100 કરોડની ઉપરવાળાને તકલીફ છે અને એમના માટે પબ્લિકનો ખૂબ સારો સહકાર અમને આ ઇલેક્શનમાં મળ્યો છે. દમણમાં પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપોનો ખુલાસો કરવા પાલિકા પ્રમુખે યોજેલી પત્રકાર પરિષદમાં પત્રકારો વચ્ચે જ સર્જાયો હતો વિવાદ. સંઘ પ્રદેશ દમણ ખાતે નગરપાલિકા દ્વારા પાલિકાના પ્રમુખ અનિલ ટંડેલના નેતૃત્વમાં સફાઈ કામ માટે કોન્ટ્રાક્ટ કોરસ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો, જેમાં ટેન્ડર ભરવા અને કોન્ટ્રાક્ટ આપવામાં કમિશન ગોઠવી ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોવાનું ચર્ચાયા બાદ સમાચાર પત્રકમાં પણ તે અંગેની માહિતી આપવામાં આવી હતી, જેનો ખુલાસો કરવા માટે થઈ નગરપાલિકા પ્રમુખ દ્વારા ડીએમસી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં અનિલ ટંડેલે પોતાના પર લાગેલ આક્ષેપોનો ખુલાસો કર્યો હતો. અનિલ ટંડેલ પર સફાઈ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર કરી તેના રૂપિયા દ્વારા વિશાલ ટંડેલ અને અન્ય 3 પત્રકારને યુએસ હિન્દુ સંમેલનમાં મોકલવાનો આક્ષેપ હતો, જેને પાલિકા પ્રમુખે સ્પષ્ટ કરતા નકાર્યો હતો અને સાથે જ જણાવેલ છે કે આ રીતના આક્ષેપો કરનારા પર તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. આ સાથે જ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત પત્રકારો પણ આપસમાં બાખડ્યા હતા. સાથે જ પત્રકારોએ પણ ખુલાસો કર્યો હતો કે તેઓ પણ નગરપાલિકા પ્રમુખના ખર્ચે ગયા ન હતા. આ રીતના આક્ષેપ કરનાર ઉપર પત્રકારે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપેલ હતી, પરંતુ આપસમાં જ પત્રકારો બાખડ્યા હોવાથી માહોલ થોડો ઘણો ગરમાયો હતો. प्लीज अब परमिशन नहीं देनी थी, ऐसा बोल के खत्म करना था. तो चलो ओके, प्लीज प्लीज प्लीज. अरे मैं आपको नहीं पूछ रहा हूँ, मैं आपको नहीं पूछ रहा हूँ. आपसे यहाँ किसी से भी ये आप किसी का भी नाम डालने से पहले उसका प्लीज प्लीज आप गरिमा या उसकी इज्जत के बारे में सोचते हैं. किसी ने ऐसा लिखा, मैं किसी को पर्टिकुलर पॉइंट आउट नहीं करूंगा कि आप लोगों ने अवैध वोट गलत चला यार. मैं मुझे पूछो, मैं बताता हूँ. मेरे अकाउंट से गए हुए चेक, मेरे अकाउंट से मेरे एक्सिस बैंक से मैंने डॉलर्स खरीदे हुए या मैंने खरीदे हुए. आप सीधा उठ के किसी के ऊपर भी ऑप्शन हो कि आप लोगों ने बस ये ले लिया और चले गए. काउंसिल तो यहाँ बैठा हुआ है,
ये कैमरा जरा एक बार इनकी वाणी को देख लीजिए। हमारे किसी ने 1 रुपया लिया क्या? किसी के पास 1 रुपया लिया भी नहीं है, किसी को 1 रुपया दिया भी नहीं है। ऐसा ये काउंसिल का अधिकार नहीं है, लेकिन चूंकि दाग मेरे ऊपर लगा है इसलिए विश्वास दिलाना भी मेरा काम है। ये पत्रकारिता में है। ये सब बोल के कोई फायदा नहीं है। सर, आईपी वीजा बात मत कीजिए, बात खत्म। आपको जो भी है लीगल लीगल क्या होता है वो आपको पता चलेगा, और ये आज ही पता चलेगा। ये आज ही पता चलेगा। यार 1 नंबर तुम एजेंसी चलाते हो। चलाते हैं। हाँ, इसलिए तुम ईमानदार हो। आज દમણ નગરપાલિકાના અંદરમાં મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જો અમારા સાથી કાઉન્સિલર બધા સાથે હાજર રહ્યા, પ્રેસના તમામ બંધુઓ પણ હાજર હતા. વિષય હતું, મારા ઉપર એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો, પેપરના પાને પણ આવ્યું હતું. ઉપેન પટેલ કરીને એને મેસેજ વોટ્સઅપ પર ફેરવ્યો હતો કે દમણ નગરપાલિકાના અંદરમાં અત્યારે નવું સફાઈ ઠેકો જેને આપવામાં આવ્યો છે એમના પાસેથી પૈસા કલેક્શન કરવામાં આવ્યા છે, કોઈ હોટલર્સવાળા પાસેથી પૈસા કલેક્શન કરવામાં આવ્યો છે, કોઈ ફલાણા વ્યક્તિ પાસેથી પૈસા કલેક્ટ કરી અને કોઈ દમણના નામચીન પત્રકારો, દમણના ભૂતકાળના એક અત્યારના હાલના પણ જે કહ્યો તો વિશાલ ટંડેલ અને અમારા સાથી કાઉન્સિલર, એ લોકો અમેરિકા ગયા હતા હિન્દુ સંમેલનમાં, ત્યાં એ લોકોને હું સ્પોન્સર કરી એ લોકોને ત્યાં મોકલાવ્યા, એ રીતનો એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. એનો હું ખુલાસો કરવા માંગતો હતો. જે કોઈ વ્યક્તિ એનો ખુલાસો કરીને સાબિત કરીને બતાવે તો હું ચેલેન્જ કરી હતી કે જો આ વસ્તુમાં સાબિત થાય હું કચરા જે સફાઈ ઠેકો આપે છે એમના પૈસા લીધા હોય તો રાજનીતિની રમણ છોડી દઉં. અને સાથે એ પણ કહેવા માંગુ, જે વ્યક્તિ કોઈ સાબિત કરવા માટે જો ઓપન ચેલેન્જ સ્વીકારતો હોય તો એ પણ સાથે કહેશે કે એ શું છોડવા માટે તૈયાર છે. એ બાબતે આજે મારા સાથે પ્રેસ કાઉન્સિલ અહીંયા બોલાવી હતી. મારા સાથી કાઉન્સિલરે મને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો, એ બદલ હું આપના માધ્યમથી પણ ધન્યવાદ કરું છું. મારા ચીફ ઓફિસરનો પણ આક્ષેપ લાગ્યો હતો, ચીફ ઓફિસરે પણ એમનો સારો ખુલાસો આપ્યો અને શાંતિપૂર્વક અમારી મિટિંગ પૂર્ણ થઈ. આ ન્યૂઝપેપરમાં જે કંઈ છાપવામાં આવ્યું છે કે ચર્ચાના વિષય છે, તો મારા એડવોકેટ જોડે વાત થઈ છે અને ઓફિશિયલી એના પર કઈ રીતે કેસ થાય એના પર અત્યારે ચર્ચા ચાલી રહી છે. આજે અમે ડિસિઝન લેશું અને આપને જાણ કરીશું. દાદરા નગર હવેલીના નરોલી ખાતે બ્રાહ્મણ ફળિયામાં માર્ગ અને ગટરનું ખાતમુહૂર્ત કરવાના બાબતે ભાજપ કોંગ્રેસ વચ્ચે થઈ હતી બબાલ. દાદરાનગર હવેલી નરોલીના બ્રાહ્મણ ફળિયા ખાતે ગટર અને માર્ગનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરાયેલ હતું. દાદરાનગર હવેલીમાં હાલ કોંગ્રેસ પાર્ટીની જિલ્લા પંચાયત હોય ત્યારે બીજી તરફ નરોલી ખાતે ભાજપની પંચાયત હોય. લોકહિતના કાર્યમાં નરોલી પંચાયતના ઉપસરપંચ નિલેશ સોલંકીએ વિવાદ ઊભો કર્યો હતો. ખાતમુહૂર્ત માટે આવેલ જિલ્લા પંચાયત પ્રમુખ રમાભાઈ કાકવા, ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિતનું અપમાન તેઓએ કર્યું હતું. ખાતમુહૂર્ત માટે આવેલ પ્રમુખ અને ઉપપ્રમુખને શ્રીફળ વધેરવા જેવા ધાર્મિક કાર્યથી પણ વંચિત રખાયા હતા. આ વિરોધ નરોલીના ઉપસરપંચ નિલેશ સોલંકીએ કર્યો હતો. જો કે જિલ્લા પંચાયત બીપીઓએ કાર્યની મંજૂરી આપી કાર્યનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. ભાજપના ઉપસરપંચ પોતાના જ સાથી મિત્રો વચ્ચે કોંગ્રેસ ભાજપનો વિવાદ ઊભો કરી લોકહિતના કાર્યમાં આડાસ ઊભી કરી હતી. एक जगह था फोटो बोलो हमारे फाइल तो हमें जिला पंचायत में कढ़ाई आज लगे तो हमारा भी तो क्यों नहीं पर एक जगह ये लोग फोटो पीटी जे आपने लाभ आपो दियो ने लोग अरे भाई काम આપણે જિલ્લા પંચાયત માંથી કરતા પછી આપણે પાસ કરાય આના હાથ લોકોના ડબ્બા પી દે કોન્ટ્રાક્ટર કોણ છે આના માટે લોકોનો અધિકાર છે જિલ્લા પંચાયત કામ કરાવે છે ને જિલ્લા પંચાયતની બોડી બધી રીતે એ લોકો કામ કરી જાય તો થોડું ચાલે એક જગ્યાએ એ લોકો લાભ છોડે તો બીજી જગ્યાએ આપણે હું વાત કરીએ કરવાની થઈ હરેક સભ્ય આવે ઇન્ક્વાયરી જોઈએ કમ્પલસરી બરાબર છે बर्खास्त करिए પછી આપણે કામ નવા કરવું બસ नरोली का जहाँ मैं गया तो पहले रोड का ओपनिंग था, लेकिन मुझे वहाँ असंतोष देखने मिला। जैसे कि वहाँ बड़े लोग होते हैं, वहाँ मुझे प्यार नहीं मिला है आज तक। और नरोली का तो मैं सोच रहा हूँ पहले से कुछ छोटे मोटे ऐसे झगड़े होते रहते हैं, लेकिन मुझे ऐसा नहीं है, वो मेरे अलग हैं। मैं तो एक जिला पंचायत का अध्यक्ष होने के नाते मुझे गांव का विकास या शहर का विकास करना ज़रूरी है। पहले मैं भी पंचायत मेंबर था, मुझे पता है
उन लोगों ने जैसा ख़राब काम किया है, उन लोग ऐसा मैं काम नहीं करना चाहता हूँ। वो जो कुछ ज़्यादा प्रोटोकॉल नहीं जानते हैं ना, या कुछ पढ़े लिखे हो गए फिर भी अपनी ताकतें दिखाते हैं, वो मुझे पसंद नहीं। मुझे तो सिर्फ काम करना है। मुझे कुछ भी वहाँ ऐसा कुछ अच्छी तरह बुलाया नहीं और उन लोगों ने ओपनिंग किया, वो मुझे ऐसा नहीं है कि मैं कोई बड़ा आदमी हूँ। गीता में जैसे लिखा है, ये कल किसी और का था, आज किसी और का है, परसों किसी और का हो जाएगा। परिवर्तन एक संसार का नियम है। मुझे सिर्फ दादरा नगर हवेली का विकास के लिए मैं काम करूँगा। દમણ ખાતે 2 વર્ષ અગાઉ ભેસરોડથી કુંતા તરફ જતા મુખ્ય માર્ગની ખોદકામ થયા બાદ ખરાબ હાલતથી પરેશાન થયેલ લોકોએ માર્ગ પર કર્યો હતો ચક્કાજામ। 2 વર્ષ અગાઉ દમણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ભેસરોડથી કુંતા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પાઇપલાઇનની કામગીરી માટે થઈને માર્ગને ખોદવામાં આવ્યો હતો, જે બાદ તે માર્ગની હાલત ખૂબ જ ખસ્તા થઈ ગયેલ છે। છતાં પણ ફક્ત ખોદકામ કરીને ઉપરથી માર્ગને બનાવી દેવામાં આવ્યો હોવાથી 2 વર્ષ પછી પણ આ માર્ગની હાલત જેવી તેની સ્થિતિમાં જોવા મળી રહી છે। પીડબ્લ્યુડી વિભાગ દ્વારા કે દમણ તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે લોકો અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે 2 વર્ષથી હાલાકીનો સામનો કરી રહેલ અને પરેશાન થયેલ ગામના સ્થાનિકોએ માર્ગ ઉપર ચક્કાજામ કર્યો હતો। ચક્કાજામમાં તેઓએ માર્ગની વચ્ચે ઊભા રહી તમામ વાહનોને આગળ જતા અટકાવ્યા હતા, જેથી તેઓની સમસ્યા અંગે કોઈ યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જ જરૂરી બની રહ્યું છે। એક મિનિટ આવ્યા કર લોકો લઈને આવતો છે લોકો આજે અમે દુવેઠા પંચાયત ભેસરોડ ગામના રોડ માટે ભેગા થયા છીએ। તો લગભગ 1.5 વર્ષથી રોડ બનાવવામાં આવ્યો નથી અને જે સામે રોડ તે બની ગયો છે અને પીડબ્લ્યુવાળા બી કંઈ સાંભળતા નથી અમારું। આજે 1 મહિનો અગાડી લગભગ લેટર આપવામાં આવેલો હતો, સાહેબે કીધેલું હતું કે 15 દિવસમાં રેડી થઈ જશે। 15ના 20 દિવસ થઈ ગયા પણ રેડી નથી થયો। તે છતાં અમે સાહેબને રૂબરૂ મળી આવ્યા, તો પણ તેણે કીધું કે 15-20 દિવસ મશીનરી ખરાબ છે। મશીનરી ખરાબ હોય તો અમારા પ્રોબ્લેમ નથી, એ લોકોનો પ્રોબ્લેમ છે। તો આમાં નાના છોકરાઓને અસ્થમા થઈ શકે છે। રોડ એટલો ખરાબ છે કે પાછળ બેસેલી વ્યક્તિ લેડીઝ વધારે ટાર્ગેટ થાય છે। આમાં લેડીઝ પડી જવાનો ભય રહે છે, ઘણા લેડીઝ પડી પણ ગયા છે અને રોજબરોજ થોડા નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે। તો કંઈ મોટું નહીં થાય તેના માટે જરાક કાળજી રાખવી જોઈએ તમારે। દમણથી જે રોડ કર્યો, દમણથી અહીં સુધી લાવ્યો આપણે હાઈવે સુધી, હાઈવેથી પછી અડધેદાનો આપણે કાંઈ બાબેલ તો કોઈ સાહેબ બાબુ તેના માટે તે રોડ કર્યો, ત્યાં દસવાળો છોડી મૂક્યો। હું આ કેટલુંક દૂર રોજ આવી પાણી હિંચી થાકી જાય। લગભગ 2 વર્ષ થઈ ગયા। આ ખણીને રાખ્યો, જાતા ખાડા પાડી મૂક્યા, બસ પાઇપલાઇન તો કામમાં નહીં આવવાની, પાણી લેવા તેના પાણી લઈ જવા મળે, પાણી કાંઈ આવ્યું? પાણી આવતા 2 વર્ષ જો જાય તો જ આવી ગયું। પારડી ખાતે સુલભનગરમાં વર્ષોથી રોડ વચ્ચે ઊભા કરાયેલ વીજ પોલને પ્રથમ પ્રાધાન્ય આપવાને બદલે ખાનગી વ્યક્તિને ત્યાં તાત્કાલિક પોલ ખસેડાતા વિદ્યુત બોર્ડની કામગીરીને શંકાના દાયરામાં જણાઈ રહી છે। પારડી નગરમાં ઠેર ઠેર રસ્તાની વચ્ચોવચ્ચ વીજપોલ લગાવેલ છે, જે વીજપોલને તાત્કાલિક ખસેડવાની જરૂર હોય છે। ત્યારે પારડી સુલભનગરમાં એક રાજસ્થાની કોમર્શિયલ દુકાન તાણીને બેઠા બાદ 2 જ દિવસમાં તેની બાજુમાં આવેલ વીજપોલ પારડી વીજ કંપનીના ઇજનેર BA પાંચાલની ટીમે રૂપિયા ભરાવીને ખસેડીને આપવામાં આવ્યો છે, જે સ્થાનિક લોકોમાં વીજ કંપનીના અધિકારીઓ સામે શંકાનો દાયરો દેખાઈ આવી રહ્યો છે। અહીં 2 થી 3 વર્ષથી વીજપોલ રસ્તાને નડવા છતાંય ખસેડવામાં આવ્યો નથી અને વીજપોલના અધિકારીઓ અકસ્માતની રાહ જોઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે વધુમાં સોમવારના રોજ સોના દર્શન એપાર્ટમેન્ટ પાસે લોખંડનો પોલ
કાટ ખાઈ ગયો હતો, જે એક વાહન ચાલકે વાયરમાં ભેરવાઈ જવાને કારણે વીજપોલ ધડાકાભેર તૂટીને નમી ગયો હતો. સામાન્ય વ્યક્તિને નડતા વીજપોલ ખસેડવામાં વર્ષો વીતી જતા હોય છે, ત્યાં અહીં રૂપિયા 6,600 ભરાવીને ખસેડવામાં આવ્યો હોવાનું કોન્ટ્રાક્ટર યોગી નામના વ્યક્તિના સુપરવાઇઝરે સ્થળ પર જણાવ્યું હતું. પરંતુ જીબી અધિકારીએ પ્રથમ માર્ગ વચ્ચે જે વીજપોલ નડતર કરે છે તેને તાત્કાલિક પ્રાધાન્ય આપવું જોઈએ. ये साहब ने बोला है. कौन सा साहब ने नाम बोलो है? नाम बोलो. रोहन जी ने. हाँ रोहन जी ने. हाँ क्या बोला क्या बोला? अरे थमला बदलने के लिए बोला. हाँ फिर और दूसरा उसने नहीं दिखाई देता है रोड पे है वो. अरे अब ये तो जो आदेश करेंगे वो काम करते हैं हम. हाँ आप कैसे किधर किसका आदमी है आप? है? आप किसका आदमी है? योगी भाई. योगी भाई के. योगी भाई कौन है? जीबी कॉन्ट्रैक्टर. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. જો આકાશમાં ઊંચે ને ઊંચે ઉડવાની ખ્વાહિશ ધરાવતા હો અથવા આકાશ પર રહીને દુનિયાને જોવા માંગતા હો તો તમને હોટલ હિલટોપ ચોક્કસથી મદદ કરી શકે છે. ઊંચાઈથી દુનિયાને નિહાળવાની તક ઝડપો. આજે જ પધારો હોટલ હિલટોપમાં, જ્યાં તમને મળશે લીલોતરી વચ્ચે રાજવી ઠાઠનો અહેસાસ અને સાથે ઉત્તમ સેવાઓ જેવી કે દમણનું પ્રાદેશિક ભોજન, એસી નોન એસી રૂમ્સ તે પણ સાવ નજીવા દરે, પાર્ટી પ્લોટ અને હોલ લગ્ન કે અન્ય પ્રસંગો માટે. તો આજે જ પધારો હોટલ હિલટોપમાં, જ્યાં એકવાર રહ્યા પછીનો અનુભવ યાદગાર બની જશે. होटल हिलटॉप एट पोस्ट भीमपुर कुंड फड़िया पाटलिया दमन रोड दमन 365210 UT. फोन नंबर 026032922024 22207192220819. अगर आपको ये नाइंसाफी लगती है तो उस HIV संक्रमित औरत के बारे में सोचिए जिसका पति मरता है एड्स से पर निकाली जाती है वो. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો જાકારો થતા તેઓએ ઈવીએમ મશીનમાં ગોટાળો થયેલ હોવાનો કરેલ છે આક્ષેપ. વાપી ખાતે યોજાઈ ગયેલ નગરપાલિકા ચૂંટણીની મતગણના બુધવારના રોજ થયેલ હતી, જેમાં 44 બેઠકો માટે કુલ મળીને 92 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. વાપી જકાતનાકા પાસે સ્થિત ખંડુભાઈ હારીભાઈ દેસાઈ પીટીસી કોલેજમાં તેની મતગણના થયેલ હતી, જેમાં 44 બેઠકોમાંથી વોર્ડ નંબર 6ની માત્ર 3 જ બેઠકો કોંગ્રેસના ફાળે આવેલ છે અને બાકીની તમામ બેઠકો પર ભાજપે પગપસારો કર્યો છે. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 6ના વિજય થયેલ ઉમેદવારોએ એક તરફ પરિણામને આવકાર્યા છે તો બીજી તરફ તેઓએ ટેકનિકલ પ્રોબ્લેમ મતગણનામાં થયેલ હોવાના આક્ષેપો પણ કર્યા છે. વાપી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનો જાકારો થયેલ છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવારોનું કહેવું છે કે તેઓ દ્વારા ખૂબ જ સારા કામો જનતા માટે અત્યાર સુધી કરવામાં આવ્યા છે, તો જનતાએ તો તેઓને મત આપેલ જ છે, પરંતુ ઈવીએમ મશીનમાં ગોટાળો થયો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. સાથે જ તેઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે મશીનમાં ખરાબી થયેલ હોવાને કારણે મતગણનામાં કોઈ ગોટાળો થયેલ હોવાનું તેઓને લાગી રહ્યું છે, જેથી તેઓ મશીનની તપાસ જરૂર કરાવશે. કોંગ્રેસની પેનલ લાવવામાં આવી છે એ ખરેખર કોંગ્રેસના નામ પર અને અમારી કામ બોલે કામ નથી બોલતો તહેવારો ઘાટ છે, કારણ કે કામ અમે 10 વર્ષથી કરતા હતા એ પ્રમાણે વોર્ડ નંબર 6નો મતલબમાં વિજયભાઈનો છે. અને બીજી વાત એવી છે કે આજે ઈવીએમ મશીનને જો અમને ખરેખર જે ખૂટી લાગી રહી છે તેમાં અમને એવું લાગે કે આટલી અમારી ગણતરી હતી કે મતલબ અડધી સીટ તો આવશે જ,
50-50 થશે, પરંતુ આ જે મતલબ સીટો જાહેર થઈ અને ઇલેક્શન કે મતલબ આજે આ રિઝલ્ટ જાહેર થયું, ખરેખર આ ખોટું જાહેર થયું છે. કારણ કે અમને ઉમ્મીદ હતી જે બધા મશીન ચાલુ કરવા પહેલાં જે બધા ઘણા 150 મત અંદર બતાવે મશીનની અંદર, એના આધારે મતલબ મશીનમાં ચોક્કસ ગડબડ છે અને મશીનની અમે તપાસ કરાવશું અને 100% તપાસ કરાવશું. અમારું મંતવ્ય એક તો અમે આજે જનતાનો આભાર માની છે કે જનતાએ જે પણ અમને નિર્ણય આપ્યો સ્વીકારે, પણ આમાં જનતાનો નિર્ણય નથી, પણ જે ટેકનિકલી પ્રોબ્લેમો જે છે કે જે ઈવીએમ મશીનના છે કે 6 નંબર વોટના અંદર સવારે અમે જ્યારે મશીન સ્ટાર્ટ કરવાની તૈયારીમાં હતા ત્યારે અમે મશીનને ચાલુ કરાવ્યું ત્યારે 52 વોટ એક્સ્ટ્રા એડ હતા અંદર. તો અમે તો ખાતરીપૂર્વક કહીએ છીએ કે આ પ્રોબ્લેમ ઈવીએમનો પ્રોબ્લેમ છે. જનતાએ તો કોંગ્રેસને વોટ આપ્યા છે, એના માટે અમે તૈયારી કરશું. હમણાં કાલના દિવસમાં તૈયારી કરશું અને ટોટલી આની તપાસ કરાવશું. કેમ કે જે માણસના પોતાના ફેમિલીના 185 વોટ હોય ને એના ઘરમાં પૂરું વોટિંગ થયું હોય ને 185માંથી એને 35 વોટ મળે એ વોટના અંદર, એ શું સાબિત કરે છે? પાર્ટી કોલેજના પ્રવેશ દ્વાર બહાર બે વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, જે બાદ 5000 રૂપિયા નુકસાન પેટે કોલેજના વિદ્યાર્થીને સમાધાન કરાયું. પારડી સ્થિત જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રવેશ દરવાજાની બહાર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કોલેજના વિદ્યાર્થીની સ્વિફ્ટ કાર નંબર GJ15CF4926ના કાર ચાલક અને BRJP ઇંગ્લિશ મીડિયમ શાળામાં વિદ્યાર્થીઓની વર્દીમાં ચાલતી મારુતિ ઇકો કારના ચાલકે સામસામે ઠોકર મારી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીની કારના આગળની લાઇટ તેમજ બમ્પરને નુકસાન થવા પામ્યું હતું, જ્યારે ઇકો કાર વર્દીમાં ચાલકની કારને કોઈપણ પ્રકારનું અકસ્માતનું નુકસાન થયું ન હતું. બંને કાર ચાલકો વચ્ચે અકસ્માતના નુકસાનને થયેલ રૂપિયાના ખર્ચા બાબતે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થી અને પૂર્વ GS જયસિંહ ભરવાડને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓની વર્દીમાં ચાલતી ઇકો કારના ચાલક પાસેથી નુકસાન પેટે રૂપિયા 5000 કોલેજના વિદ્યાર્થીને અપાવી સમાધાન કરાવ્યું હતું. પરંતુ કોલેજ શાળા ગેટ પર કોઈપણ પ્રકારના વોચમેન કે અન્ય કોઈપણ ન હોવાને કારણે અકસ્માત થયાની સંભાવના વધી રહી છે. દાદરાનગર હવેલી ખાતે રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા T20 કોર્પોરેટ ટ્રોફી 2016 ક્રિકેટ મેચનું કરાયું છે આયોજન. રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા સેલ્વા સ્ટેડિયમ ખાતે કોર્પોરેટ ટ્રોફી 2016નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 29 નવેમ્બરથી શરૂ થઈને 10 ડિસેમ્બર સુધી ચાલશે. આ મેચમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો છે. આયોજકો સાથે વાતચીતમાં જાણવા મળેલ હતું કે કંપની કામદારોમાં ઉત્સાહ વધે અને માનસિક તાણ દૂર થાય તેની સાથે જ કંપનીઓમાં છુપાયેલ પ્રતિભાશાળી કામદારો સામે આવે તે ઉદ્દેશ્ય સાથે આ મેચનું આયોજન અહીં કરવામાં આવેલ છે. તો પહેલા તમને ટીમના आज सवेरे का विकेट कीपर सागर और टीम के कप्तान ने बहुत अच्छा रोका वाइड और इस बार देखो अच्छा स्ट्रोक है ग्राउंड भास्कर के द्वारा આ કોર્પોરેટ ટ્રોફી રમાડવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અમારી જે ક્લબ જે 3 વર્ષ જૂની છે એ ક્લબને એક ઇમેજ મળે ને કોર્પોરેટ સાથે અમારા સંબંધ વધે. એ લોકોને અમે એક પ્લેટફોર્મ ક્રિએટ કરી આપીએ જેમાં એ લોકો પોતાના એમ્પ્લોઈઝનું મોટિવેશન વધારે અને પાર્ટિસિપેટ કરે ને આનાથી અમારી એક ઇમેજ પણ વધારે સારી થાય જે ને લોકો RCDNH રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલીનું શોર્ટ ફોર્મ RCDNH લોકોના મોડે ચડે. એ જ અમારી મેઇન મોટી. વાપી ખાતે નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપના જીતેલ ઉમેદવારો દ્વારા વાપી વિસ્તારમાં વિજય રેલી કાઢી લોકોનો કરાયો હતો ધન્યવાદ. પાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 27 નવેમ્બરના રોજ 11 વોર્ડના 44 બેઠકો માટે યોજાઈ હતી, જેમાં કુલ 92 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. વાપી જકાતનાકા ખાતે આવેલ ખંડુભાઈ હારીભાઈ દેસાઈ PTC કોલેજમાં
વાપી પાલિકા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં 44 બેઠકોમાંથી 3 બેઠકો કોંગ્રેસને ફાળે, જ્યારે 41 જેટલી જંગી બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થતા ભાજપી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ વોર્ડ નંબર 6 ને બાદ કરતા દરેક વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો. ભાજપ દ્વારા જીતની ખુશીને વ્યક્ત કરવા માટે વાપી પાલિકા વિસ્તારમાં એક વિજય રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકો જોડાયા હતા, જેઓએ ફટાકડા ફોડીને પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. ગયા વખતે પણ કંઈ વિરોધ પક્ષ જેવો હતો જ નહીં અને આ વખતે પણ કંઈ વિરોધ પક્ષ જેવો છે નહીં. સૌનો સાથ સૌનો વિકાસને મંત્રને અમે આગળ લઈને આગળ વધીએ છીએ. આજે નગરપાલિકામાં પ્રજાની વચ્ચે જે 2 વર્ષમાં અમે કામ કર્યું છે નગરપાલિકાની ટીમે, અને એ કામ મતદાન સ્વરૂપે ઈવીએમ મશીનમાં રૂપાંતર થયું છે, જેનું પરિણામ આપ સૌ જોઈ શકો. આક્ષેપો પાયા વિના છે. પ્રમાણિકતાનું પ્રમાણપત્ર પ્રજા મારા માટે આપે છે. તો નરેન્દ્ર મોદી સાહેબે જે હમણાં રૂપિયાની 500,000ની નોટ બંધ કરી, એમાં લોકોનો ઉત્સાહ અને ગરીબોનો ઉત્સાહ વધી ગયો, જે થકી આજે વાપી નગરપાલિકાની 44 સીટમાંથી 41 સીટનો ભવ્ય વિજય થયો છે. ને લોકોએ ખૂબ સહકાર આપીને બહુમતીથી તમામને જીતાડ્યા. તે બદલ વાપીની જનતાને તેમજ મીડિયાને તે છતાં તે પણ લોકોને બી આ બાબતે હું અભિનંદન પાઠવું. આજે ભાજપ બહુમતીથી જીત્યું એનાથી અમને એટલો બધો ગૌરવ છે કે જેની કોઈ સીમા જ નથી. 44 બેઠકો અમે ભાજપે જીતી લીધી છે અને બહુમતી અમીર કાબાણી જે આવ્યા છે અમારા વોર્ડમાંથી, એના માટે અમારા અહીંની પ્રજાને બહુ ખુશી છે. 500,000ની જાહેરાતો જરાય કોઈને અફસોસ નથી. જે થયું છે એ સારા માટે થયું છે અને હંમેશા ગરીબોને જ સાથ મળશે એવી અમે ઈચ્છા રાખીએ. ભારે પડી ગઈ છે, હવે એ લોકોને નથી લાગતું કે કોઈ દિવસ ભવિષ્યમાં ઉભા થાય. આપણા અમીરભાઈ કાબાણીને મારા તરફથી ખાસ અભિનંદન આપું છું, જેઓ આટલી જંગી બહુમતથી જીત્યા છે. અને સાથે સાથે આ વાપી નગરપાલિકાનું જે આ ચુનાવ એ સાબિત કરે છે કે જે મોદી હમણાં માનીને પ્રધાનમંત્રીએ જે આ સ્ટેપ લીધું છે કાળા ધન માટે, જે 500,000 વાળું જે કોંગ્રેસીઓ જો વિરોધ કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે. પબ્લિક આ એમના સ્ટેપથી ખૂબ પ્રભાવિત થયા છે અને એનું રિઝલ્ટ આજે આ પરિણામ આપ્યું છે. આ તમે જોઈ લીધું, આ 44માંથી 41 સીટ આવી, એમાં કોઈ કહેવાની જરૂર જ નથી. પબ્લિક એથી ખુશ છે. આ વાપી નગરપાલિકામાં જે જંગી બહુમતીથી ભાજપનો જે વિજય થયો છે તે માટે હું એ કહું છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જે આ નોટ બદલાવવાનું આંદોલન હતું તેમાં પબ્લિકે કોઈ સપોર્ટ કર્યો નથી અને ભાજપને જંગી બહુમતીથી જીતાડીને આ નગરપાલિકામાં પાછું પોતાની સત્તા પ્રાપ્ત કરી અને કનુભાઈ દેસાઈ અને હાર્દિકભાઈની આગેવાનીમાં જે ભાજપ વાપી નગરપાલિકાની જે બ્યુરો છે એમાં નોન કરપ્શન છે ટોટલ, અને આના હિસાબે વાપીમાં હાર્દિક શાહે જે કાર્ય કર્યા છે તેની હિસાબે આ જંગી બહુમતી પ્રાપ્ત થઈ છે. અને વાપીના 2 નંબર વોર્ડમાં અમારા શ્રી અમીરભાઈ કાબાણી હાઈએસ્ટ વોટથી જીતનાર ત્રીજી વખતના ટર્મના ઉમેદવાર છે, જેથી હું અમીરભાઈ કાબાણી, હાર્દિક દેસાઈ અને કનુભાઈ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. જંગી બહુમતી સાથે વાપી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના ફાળે 41 જ્યારે કોંગ્રેસના ફાળે 3 સીટો આવી. ડીએમસીના સફાઈ કાર્યમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે યોજેલી પત્રકાર પરિષદમાં પત્રકારો જ અંદરો અંદર બાખડ્યા. નરોલીના બ્રાહ્મણ ફળિયામાં રસ્તા અને ગટરનું ખાતમુહૂર્ત કરવા બાબતે જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બાખડ્યા. તંત્રને વારંવારની રજૂઆતો બાદ પણ ભેસલોર કુંતા માર્ગનું સમારકામ હાથ ન ધરાતા ગામ લોકોએ કર્યો ચક્કાજામ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.